સમાચાર પર નજર કરીએ તો ગાંધીનગરમાં રાજકોટ આગકાંડ મામલે ચર્ચા। હર્ષ સંઘવીએ ડીજીપી વિકાસ સહાય સાથે ચર્ચા કરી છે। વિકાસ સહાયે સ્વર્ણિમ સંકુલ 2 માં વાતચીત કરી હતી અને લાગતા વળગતા અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી। જવાબદારો સામે એક્શન લેવા સરકાર હવે તૈયાર છે। તો ગાંધીનગરમાં રાજકોટ આગકાંડ મામલે ચર્ચા। હર્ષ સંઘવીએ ડીજીપી વિકાસ સહાય સાથે ચર્ચા કરી હતી। વિકાસ સહાયે સ્વર્ણિમ સંકુલ 2 માં વાતચીત કરી હતી અને લાગતા વળગતા અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને જવાબદારો સામે એક્શન લેવા સરકાર હવે તૈયાર છે। તો રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટનામાં 30થી વધુ લોકો હોમાયા હતા। ત્યારબાદ તંત્ર હવે સફાળું જાગ્યું હતું। રાજ્યના તમામ ગેમ ઝોન પર તપાસ કરવામાં આવી હતી। ત્યારે ગાંધીનગરમાં રાજકોટ આગકાંડ મામલે ચર્ચા થઈ હતી। આ સાથે વધુ માહિતી આપવા માટે ગાંધીનગરથી અમારા સંવાદદાતા વિરેન મહેતા જોડાઈ ચૂક્યા છે લાઈન પર। વિરેનજી, ગાંધીનગરમાં રાજકોટ આગકાંડ બાદ ચર્ચા। હર્ષ સંઘવીએ ડીજીપી વિકાસ સહાય સાથે ચર્ચા કરી છે, શું છે વધુ વિગત? ચોક્કસ રાજ્યમાં અત્યારે જે ચર્ચાસ્પદ આગકાંડ છે રાજકોટનો, તેને લઈને ગાંધીનગરમાં પણ ચહલપહલ જોવા મળી રહી છે અને હર્ષ સંઘવીએ જે ગૃહમંત્રી છે તેમણે ડીજીપી વિકાસ સહાય સાથે પણ ચર્ચા કરી હતી અને વિકાસ સહાયે સ્વર્ણિમ સંકુલ 2 માં વાતચીત કરી હતી। સાથે કેટલાક અધિકારીઓ પણ હતા અને લાગતા વળગતા અધિકારીઓ સાથે પણ ટેલિફોનિક ચર્ચા કરી હતી। સાથે જવાબદારો સામે એક્શન લેવી, કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી હાલ માહિતી મળી રહી છે। જી વિરેનજી, વાત કરવામાં આવે કે આ જે દુર્ઘટના ઘટી છે ત્યારબાદ તંત્ર સફાળું જાગ્યું અને ગાંધીનગરમાં પણ ચાલતા ગેમ ઝોનની તપાસ કરવામાં આવી હતી। જે બાદ તાત્કાલિક અસરથી ગેમ ઝોન છે 19 ગેમ ઝોનમાં તપાસ કરવામાં આવી હતી અને 4 અગાઉથી જ ગેમ ઝોનને બંધ કરી દેવામાં આવ્યા હતા। હજી ચોક્કસ જે પ્રમાણે રાજકોટની ઘટના બહાર આવી ત્યારબાદ ગાંધીનગર પાટનગરમાં પણ પરમિશનના નામે લાલિયાવાડી છે તે પણ બહાર આવ્યું હતું અને ગાંધીનગરમાં જે તમામ ગેમિંગ ઝોન છે તે બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે। ગઈકાલે ગાંધીનગરના 17 જેટલા ગેમિંગ ઝોન હતા તેમાં તપાસ કરવામાં આવી હતી અને લગભગ 2 જેટલા કાયમી બંધ માલુમ પડ્યા હતા। જ્યારે બાકીના જે 15 હતા તે ગેમિંગ ઝોનમાં સેફ્ટી ચેકલિસ્ટ પ્રમાણે કઈ ને કઈ બાકી રહેતું હોવાનું પણ માલુમ પડ્યું હતું। તેને લઈને ટોટલ 15 જેટલા ગેમ ઝોનને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને તમામ પાસે કોઈ ને કોઈ ડોક્યુમેન્ટ ખૂટતા હોય તે માહિતી મળતા નવા આદેશ સુધી આ તમામ ગેમિંગ ઝોન બંધ રહેશે તેવી સૂચના આપવામાં આવી। જી વિરેનજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો રાજકોટના ગેમ ઝોનમાં આગની ઘટનામાં 30થી વધુ લોકો હોમાઈ ગયા હતા। ત્યારબાદ ગાંધીનગરમાં પણ તંત્ર એકદમ સફાળું જાગ્યું હતું અને અત્યાર સુધીની જો વાત કરીએ તો ગાંધીનગરમાં પણ ટીમ દ્વારા 19 ગેમ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી। તો ગાંધીનગરમાં રાજકોટ આગકાંડ મામલે ચર્ચા કરવામાં આવી। હર્ષ સંઘવીએ ડીજીપી વિકાસ સહાય સાથે ચર્ચા કરી હતી। વિકાસ સહાયે સ્વર્ણિમ સંકુલ 2 માં વાતચીત કરી હતી તો લાગતા વળગતા અધિકારીઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી અને સાથે જવાબદારો સામે એક્શન લેવા સરકાર તૈયાર છે।